હવે સમાચાર વિગતવાર। સુરતમાં છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા વરસાદમાં ઝાડની સાથે જર્જરિત મકાન ધરાશાયી થઈ રહ્યા છે। ત્યારે સચિનના પાલીગામ વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગરમાં એક 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી। બિલ્ડિંગ ધરાશાયી થતા અંદાજે 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ બિલ્ડિંગના કાટમાળ નીચે વધુ સંખ્યામાં લોકો દટાયા હોવાની આશંકાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે। ત્યારે આ બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે તપાસનો વિષય છે। આજે અહીંયા સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક લગભગ 5 સ્ટોરીની બિલ્ડિંગ ગીરી। આમાં જ્યારે બિલ્ડિંગ પડી જોઈએ તાત્કાલિક જો પોલીસને જાણ કરવામાં આવી અને તુરંત જો પીઆઈ અને સ્ટાફ પહોંચીને તાત્કાલિક જો જેટલા બી ફાયર બ્રિગેડની ટીમ, રેસ્ક્યુ ટીમોને જાણ કરવામાં આવી। તાત્કાલિક ટીમો પણ પહોંચી ગઈ અને જે તે વખતે લગભગ 2 લોકોના અંદરથી અવાજ પણ આવતી હતી। એક મહિલાને સહી સલામત અહીંયાથી કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવેલા છે અને મહિલાના બતાવવા પ્રમાણે કે અંદર હજુ મતલબ આ લોકોને એના કહેવા પ્રમાણે 2-3 લોકો જ અંદર હતા જોઈએ અને અંદરથી બી એક અવાજ એક પુરુષના આવી રહ્યા છે, જેના વાઇફ બહાર છે જોઈએ અને સાથોસાથ એવું જો ચોકીદાર અહીંયા હતા એનાથી જાણવા મળેલ કે અહીંયા માત્ર 4-5 ફ્લેટો એવા હતા 30 પૈકી, તો બાકી બધા ખાલી હતા। 4-5 ફ્લેટોમાં અંદર જો લોકો રહેતા હતા અને આજે એક જ પરિવાર હતા, બાકી બધા મજૂરી કામથી બહાર ગયા। એના જણાવવા પ્રમાણે અંદર જો કામ ચાલુ છે, તમામ ટીમો લાગી છે અને ઉમ્મીદ છે કે અભી 2 કલાકમાં લગભગ અંદર પૂરા ક્લિયર થઈ જશે કે અંદર કેટલા લોકો અંદર હતા અને કેટલા લોકો હજુ પણ છે। અને સાથોસાથ પહેલેથી જો પોલીસની કામગીરી ચાલુ છે कि कोई सगा संबंधी कोई यार मित्रों अंदर फंसाया हो तो अपने बता जेથી अपने आइडिया लागे तो બધા આપ જોઈ શકો છો કે ટીમો કામ કરી રહી છે અને ઝડપથી લગભગ ક્લિનિંગ કરીને અમે લોકો પૂરા સ્ક્રીન કરી દઈશ કે અંદર કોઈ બાકી નહીં રહી જાય।